દયાદરામાં ક્રિકેટ રમવા જેવી બાબતે આદિવાસીઓ પર હુમલો, સનાતન આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માંગ। દયાદરા ગામમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આદિવાસી સમાજ પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં રોષ ફાટી નીકળ્યો છે। સનાતન આદિવાસી સમાજ ભરૂચ દ્વારા આ ઘટનાને પૂર્વયોજિત કાવતરું ગણાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ પર રમત દરમિયાન થયેલી બોલાચાલી બાદ રાત્રિના સમયે રેલવે ફાટક પાસે એકત્ર થયેલા ટોળાએ લોખંડના પાઇપ અને ઘાતક હથિયારો વડે આદિવાસી યુવકો, મહિલાઓ અને બાળકો પર જીવલેણ હુમલો કર્યો છે। વધુમાં સ્થાનિક સમાજના અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે આ હુમલો માત્ર વ્યક્તિગત ઝઘડો નથી, પરંતુ આદિવાસીઓને ડરાવી ગામમાંથી હાંકી કાઢવાનું અને ડેમોગ્રાફિક પરિવર્તન લાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ ગુનામાં સંડોવાયેલા શખ્સોના વિદેશી કનેક્શન અને શંકાસ્પદ ફંડિંગની પણ તપાસ થવી જોઈએ। અગાઉ ધર્માંતરણના પ્રયાસો નિષ્ફળ જતાં હવે હિંસા દ્વારા આદિવાસીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની ભીતિ વ્યક્ત કરાઈ છે। પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ સામે જ વળતી ફરિયાદ દાખલ કરવામાં આવતા અને સમાધાન માટે દબાણ કરવામાં આવતા તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે। સનાતન આદિવાસી સમાજે માંગ કરી છે કે આરોપીઓને તાત્કાલિક અસરથી તડીપાર કરવામાં આવે, પીડિત પરિવારોને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે અને કોઈ પણ પ્રકારના સમાધાન વગર ગુનાની નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। જય જોહાર, જય આદિવાસી મિત્રો। આજ આ ઘટના છે। હું વિક્કુ વસાવા, દયાદરા ગામનો રહેવાસી। આજે આ જે 1 મહિનાથી સતત આજે લડાઈ ચાલી રહી છે, એમાં કેટલીક વાર અમે સમાધાન કર્યું હતું। અમે આ દેશના મૂળ નિવાસી છીએ, છતાંય આ ગામના લોકોએ અમારે પર અત્યાચાર કર્યો છે। આજે અમારા 7 છોકરા એ ઘાયલ થયા છે અને ડિટેન થયા છે। એમાં પણ એમને ક્રોસ એફઆઈઆર કરી છે। સમાધાનની વાતો તો કેટલી કરી છે, પરંતુ આ જે ઘટના બની છે એ 1 મહિનાથી સતત ચાલતી આવી છે। એક મેદાનના કારણે એ લોકો લડવા માટે આગળ આવ્યા છે અને એ લોકો વારંવાર અત્યાચાર કરે છે। કોઈ ગાડી લઈને જાય છે તો એમને રોકીને એમને માર મારવામાં આવે છે। હું વડોદરા ગયો હતો અને મારા સંગઠનના કેટલાક મિત્રો જે મારા સાથે સેવામાં જોડાયા છે એમને ટાર્ગેટ કરીને જે માર મારવામાં આવ્યો છે। આજે ક્રોસ એફઆઈઆર થઈ છે। અમારા મિત્રો અમે હક માંગીએ છીએ, કારણ કે પહેલી એફઆઈઆરને એક્રોસિટી ફાટી છે, એમાં પણ પાછળથી જે કેસ કરવામાં આવ્યો છે એમને સમાધાન કરવું હતું, તો પાછળથી જે કેસ કરવામાં આવ્યો છે એ નહોતો કરવો જોઈતો હતો। પરંતુ આજે અમે આદિવાસી સમાજ અમારો હક માંગી રહ્યા છે। જેટલો અધિકાર એમનો છે એટલો અધિકાર આ દેશ પર, આ ગામ પર અને અન્ય સમાજનો જેટલો પણ અધિકાર છે એટલો અધિકાર અમારો છે, છતાં એમને હક મળતો નથી અને બોજ દોડાવીને માર્યા છે। અમારી મા બહેનને છેડતી કરીને એમને લુંગી ઊંચી કરીને બતાવી છે અને ઘરમાં ઘૂસીને માર્યા છે, છતાંય અમારો આદિવાસી સમાજ એટલો ડરી ગયેલો છે। આજે અમારા ગામની જે ઘટના છે તમે જુઓ તો બધા ડરી ગયા છે અને અમારા નવયુવાનો જે તૈયાર થયા છે, આજે આ કેસ અમે અહીં નહીં સમાધાન કરીએ, આ કેસને આગળ ચલાવીશું અને કેટલાક અમારા ભાઈઓએ અમને બહુ સાથ આપ્યો છે, જેમાં પણ અમારા ભાઈઓ છે વકીલો, એમણે પણ બહુ સાથ આપ્યો છે। આ ઘટના આજે તે સમાધાન થઈ જશે, કાલે ઘરમાં ઘૂસીને મારશે, એટલા માટે અમે આ કેસનું સમાધાન નહીં કરીએ। આ કેસ અમે છેલ્લે સુધી લડીશું અને આ કોઈ પક્ષ પાર્ટીનો નથી, અમારા સમાજ પર આવેલું છે, એટલે અમે તમામ લોકો જોડે થઈને એક સાથે થઈને આ કેસ લડી રહ્યા છીએ। એમાં સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જય જોહાર, જય આદિવાસી, જય માતાજી, જય શ્રી રામ, સર્વ સમાજની જય। જય જોહાર।